बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने केसर पिस्ता आइसक्रीम बनावता શીખીશું। फर्स्ट स्टेप में अपना इंग्रेडिएंट्स શું હશે कि 1/4 कप मिल्क पाउडर, 1/4 कप पाउडर शुगर, हाफ टेबल स्पून कॉर्नफ्लोर, 1 कप प्लस 2 टेबल स्पून मिल्क, काउज मिल्क। આમાં આપણે મેઝરિંગ કપ્સ અને મેઝરિંગ સ્પૂન યુઝ કરી રહ્યા છે। આપણે ખાલી તપેલી લેશું, એમાં આપણે 1 કપ પ્લસ 2 ટેબલ સ્પૂન કાઉસ મિલ્ક એડ કરશું। પછી આપણે એમાં મિલ્ક પાવડર, પાવડર્ડ શુગર, કોર્નફ્લોર એડ કરશું અને આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। આપણે ત્યાર તક મિક્સ કરશું જ્યાર તક આ પૂરું મિક્સ થઈ જાય અને કોઈ બી લમ્પ્સ ના રહે। આ આપનું મિલ્ક રૂમ ટેમ્પરેચર પર છે। આ આપણે બરાબર મિક્સ કરી લીધું છે। હવે આપણે આ મિલ્કને બોઇલ કરશું લો ફ્લેમ પર ફોર 10 મિનિટ્સ। આ આપણે મિલ્કને કન્ટિન્યુ સ્ટર કર્યા કરશું। સ્ટર કરવાથી શું થશે કે આમાં જે મિલ્ક પાવડર, કોર્નફ્લોર અને પાવડર શુગર છે એ નીચે નહીં જંબાય। આપણે 10 મિનિટ્સ માટે કન્ટિન્યુ સ્ટર કરવાનું છે। स्टर 10 मिनट्स बाद अपने स्टर करशू, 10 मिनट्स तक अपने स्टर करशू तो आपनु मिल्क थिक थई जशे। जो अपने गैस बंद कर देशू અને આ મિલ્કને રૂમ ટેમ્પરેચર પર આવી જવા દેશું। હવે આપણે આ મિલ્કમાં 1/4 કપ मिल्क मेड या कंडेंस्ड मिल्क ऐड करशू। અને આપણે આને બરાબર મિક્સ કરી લેશું અને પછી સાઈડ પર મૂકી દેશું। नेक्स्ट अपने एक बॉल में व्हिपिंग क्रीम लीधु है 1 कप प्लस 1/4 कप। अपने आने बराबर व्हिप करशू। जे मिसेल अपने केक मेकिंग माटे व्हिप करेलू ये ज मिसेल अपने आने बराबर व्हिप करशू। अपनु क्रीम बराबर व्हिप थई गयुं छे। हवे अपने आमां मिल्क मेड प्लस मिल्कनुं जे मिक्सचर हतुं ये एड करशुं। અને अपने आने अगेन बराबर थी 30 सेकंड्स माटे व्हिप करी लेशुं।
આ આપનું વ્હિપિંગ ક્રીમ પ્લસ મિલ્કમેડનું મિક્સર રેડી છે. હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન ચોપ્ડ પિસ્તા નાખશું. પછી આપણે 1 ટીસ્પૂન સેફ્રન કેસર એસેન્સ નાખશું. પછી આપણે પિંચ ઓફ કેસર નાખશું. અને આપણે હાફ ટીસ્પૂન લેમન યલો કલર નાખશું. અને આપણે આને બરાબર મિક્સ કરી દઈશું. આ આપણે બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણે આને આ ડબ્બામાં ભરી દઈશું. એક વાત ધ્યાન રાખજો કે આ ડબ્બો બરાબર સુકાયો હોવો જોઈએ, ડ્રાય હોવો જોઈએ. કઈ બાજુ બી એમાં પાણી ના હોવું જોઈએ. ઓકે, આ એરટાઈટ ડબ્બો છે. આપણે આ મિક્સરને એમાં ભરી દઈશું અને આપણે 12 અવર્સ માટે એને ફ્રીઝ કરી દઈશું. 12 અવર્સ થઈ ગયા છે. હા, આપની આઈસ્ક્રીમ પૂરી જંબાઈ ગઈ છે બરાબરથી. જો રેડી ટુ ઈટ છે. આ આપની કેસર પિસ્તા આઈસ્ક્રીમ રેડી છે. શુક્રન.